Hello, good morning students. Welcome become SEM 1 Boys and Girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. Become Semester 1, Accounting 1, રેફરન્સ બુક આપણે જોઈએ છીએ BA શાહ પ્રકાશન 4 યુનિટ સિલેબસમાં છે. આપણે લાસ્ટ યુનિટ નંબર 4 ઇન્વેન્ટરી વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી સ્ટાર્ટ કર્યું છે. એનો કન્સેપ્ટ જોયો છે અને 2-3 સમ જોયા છે. આજે આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ છીએ. અત્યાર સુધી જે સમ જોયા એ FIFO મેથડના હતા. સ્ટોક રજિસ્ટર અંડર FIFO મેથડ FIFO ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. આજે આપણે જે સમ કરીએ છીએ એ છે સ્ટોક રજિસ્ટર અંડર LIFO મેથડ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. અમાઉન્ટ હું તમને લોકોને ગ્રુપમાં PDF મોકલી આપીશ. પેજ નંબર 196, સમ નંબર 26. ફર્સ્ટ હેડિંગ લખવાનું સ્ટોક રજિસ્ટર અંડર LIFO મેથડ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. કેટલા કોલમ બને છે? ફર્સ્ટ કોલમ ડેટ, સેકન્ડ ઇનવર્ડ નંબર, થર્ડ રિસિપ્ટ, એમાં આવે છે ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ, ઇશ્યુ, એમાં આવે છે ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ, અને બેલેન્સ, એમાં આવે છે ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ. અમાઉન્ટ જોઈએ તો ફોલોઈંગ ઇઝ ધ સમરી ઓફ રિસિપ્ટ એન્ડ ઇશ્યુ ઓફ મટીરિયલ જે ઇન ફેક્ટરી ડ્યુરિંગ માર્ચ 2016. માર્ચ 2016ની જે મટીરિયલની ઇન્ફોર્મેશન આપી છે. રિસિપ્ટ મીન્સ પરચેસ કરે છે અને ઇશ્યુ કીધું છે એટલે ઇશ્યુ કરે છે કે કેટલો સ્ટોક તમે પ્રોડક્શન પ્રોસેસમાં આપો છો, તમારી પાસે સ્ટોક કેટલો છે. આમાં ટ્રાન્ઝેક્શન આપ્યા છે, એરેન્જ આપણે કરવાના છે. કેવી રીતે એરેન્જ કરવાના છે? ડેટ વાઇઝ આપણે એરેન્જ કરવાના છે. ફર્સ્ટ ડેટ આપી છે 1/3/2016. આપણે ડેટ લખીએ છીએ 1/3/2016. જે ડેટ આપી છે એ આપણે ડેટ લખી 1/3/2016. એમાં ઇનવર્ડ નંબર આપ્યો નથી તો આપણે લખતા નથી. રિસિપ્ટ કીધું છે એટલે રિસિપ્ટમાં આપણે લખીએ છીએ 800 યુનિટ પરચેસ કરે છે તો 800 આપણે ક્વોન્ટિટીમાં લખીએ છીએ. કેટલા રૂપીસે પરચેસ કરે છે? 6 પર યુનિટ. એક યુનિટનો ભાવ કેટલા છે? 6. તો આપણે કેટલા પરચેસ કર્યા? 800. 800 મલ્ટીપ્લાય 6 એટલે આવે છે 4800. ઇશ્યુ કંઈ કરતા નથી તો ક્વોન્ટિટીમાં ઇશ્યુમાં ડેશ, રેટમાં ડેશ અને અમાઉન્ટમાં પણ ડેશ. એના પછી હવે બેલેન્સ કેટલી થઈ ગઈ? ફર્સ્ટ અત્યારે એક બેલેન્સ થઈ આપણી પાસે 800, એનો રેટ છે 6 અને 4800 મલ્ટીપ્લાય કરો એટલે આ તમને ઓપનિંગ બેલેન્સ આપી છે. 800 યુનિટ રિસિપ્ટ છે, 6 પર યુનિટ એનો ભાવ છે એટલે ફર્સ્ટ આપણે રિસિપ્ટમાં લખ્યા, ઇશ્યુ કંઈ કરતા નથી અને બેલેન્સ આપણી પાસે એક અવેલેબલ થઈ અત્યારે 800 યુનિટ, 6 એનો રેટ અને 4800 એની અમાઉન્ટ. 1/3 પછી નીચે ડેટ આપી છે એને 10/3, પણ 10/3 આમાં આવશે નહીં રિસિપ્ટ માટે. ઇશ્યુમાં એને ડેટ આપી છે 8/3. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે 8/3/2016. 600 યુનિટ છે કે એને ઇશ્યુ કરે છે. ઇશ્યુ કરે છે એટલે રિસિપ્ટમાં આવતું નથી. આપણે ડેટ લખીએ છીએ 8/3/2016. ઇનવર્ડ નંબર કાંઈ નહીં, રિસિપ્ટમાં ડેશ ઇશ્યુ કરે છે એટલે રિસિપ્ટમાં આવતું નથી. કેટલા યુનિટ્સ આપવાના છે? 600 યુનિટ તમે પ્રોડક્શન પ્રોસેસમાં આપો છો. કઈ મેથડે આપવાના છે? LIFO મેથડે. LIFO એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ જે તમારી પાસે સ્ટોક છે એમાંથી તમારે 600 આપવાના છે. અત્યારે આપણી પાસે ઓનલી એક જ સ્ટોક છે એટલે આમાં LIFO FIFO જોવાની જરૂર રહેતી નથી. એક જ સ્ટોક છે. કેટલાનો છે આપણી પાસે સ્ટોક? 800 યુનિટનો. દેવાના છે કેટલા આપણે? 600 યુનિટ. તો આપણે અહીંયા આપીશું 600 યુનિટ
600 યુનિટ. કયો રેટ રહેશું? જે 800 નો છે એ જ તે. 800 નો રેટ કેટલો છે? 6 રૂપીસ. એટલે આવે છે 3600. ફર્સ્ટ આપણી પાસે સ્ટોક હતો 800 નો, એનો રેટ આવ્યો 6 મલ્ટીપ્લાય કરો છો એટલે 4800. એક બેલેન્સ આપણી પાસે છે 800 યુનિટ, 6 રૂપીઝ એનો રેટ, મલ્ટીપ્લાય કરો એટલે 4800. ઇસ્યુ કર્યા આપણે 8 તારીખે 600 યુનિટ. એનો રેટ કયો આવશે? 800 માંથી તમે 600 તમે પ્રોડક્શન પ્રોસેસમાં આપો છો તો રિમેનિંગ યુનિટ તમારી પાસે કેટલા વધે છે? 200. 200 રિમેનિંગ રહે છે. રેટ કયો લેવાનો? જે 800 નો હતો એ જ તે. 200 મલ્ટીપ્લાય 6 એટલે આવે છે 1200. 800 માંથી કેટલા આપ્યા? 600. રેટ કયો લેવાનો? એક જ બેલેન્સ છે એટલા માટે 6. 800 માંથી 600 આપી દો છો, રિમેનિંગ રહે 200. રેટ કયો આવશે? 6. 200 મલ્ટીપ્લાય 6 એટલે આવે છે 1200. 8/3 પછી ડેટ આપી છે 10/3. ત્યારે એ શું કરે છે? પરચેસ કરે છે. આપણે ટ્રાન્ઝેક્શન અરેન્જ કરવાના છે. 10/3/2016. ઇનવર્ડ નંબર આપ્યો નથી ત્યારે એ પરચેસ કરે છે 900 યુનિટ્સ. એટલે આપણે લખીએ છીએ રિસિપ્ટમાં ક્વોન્ટિટીમાં 900 યુનિટ્સ. એક યુનિટનો ભાવ એને આપ્યો છે 8 પર યુનિટ. એવા 900 યુનિટ પરચેસ કરે છે. તો 900 મલ્ટીપ્લાય 8 એટલે આવે છે 7200. ઇસ્યુ કરતા નથી તો ઇસ્યુમાં ડેશ. એના પછી હવે આપણી પાસે અવેલેબલ બેલેન્સ કેટલી છે? 800 માંથી આપણે 600 તો આપી દીધા. આપણી પાસે અવેલેબલ બેલેન્સ કેટલી છે? એક જ છે 200 ની. 200, 6 અને 1200. હવે બીજી આપણી બેલેન્સ કેટલાની આવી? 900. એનો રેટ કેટલો આપ્યો છે? 8 એટલે 7200. આપણી પાસે કેટલી બેલેન્સ થઈ ગઈ? એક 200 યુનિટ્સની અને એક 900 યુનિટ્સની. એના પછી 10/3 પછી નેક્સ્ટ ડેટ આપી છે 15/3. ઇસ્યુ કરે છે 800 યુનિટ. આપણે લખીએ છીએ ડેટમાં 15/3/2016. કેટલા યુનિટ ઇસ્યુ કરે છે? 800 યુનિટ ઇસ્યુ કરે છે. આપણે કઈ મેથડે સ્ટોક રજિસ્ટર બનાવ્યું છે? લીફો મેથડે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. આપણે ઇસ્યુ કરીએ છીએ એટલે હવે રિસિપ્ટમાં આવશે નહીં, રિસિપ્ટમાં ડેશ. કેટલા આપવાના છે? 800 યુનિટ્સ. ફર્સ્ટ આપણી પાસે છે કેટલી અમાઉન્ટ? 900. જો ફીફો મેથડ હોય તો 200 માંથી આપવાના, લીફો હોય તો લાસ્ટમાંથી. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ સ્ટોક આપણો કેટલાનો છે? 900 નો. જો એમ કીધું હોત કે ફીફો મેથડે તો આપણે શેમાંથી આપત? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ 200 માંથી. ટોટલ આપણે 15/3/2016 દેવાના છે 800 યુનિટ. લાસ્ટ સ્ટોક કેટલાનો છે? 900 નો. એમાંથી ઇનફ છે આપવા માટે તો આપણે કેટલા યુનિટ આપી દેશું? 800. 900 નો રેટ કેટલો છે? 8 રૂપિયા. એ જ રેટે તમારે 800 દેવાના છે. મલ્ટીપ્લાય કરો એટલે કેટલા આવે છે? 6400. હવે 800, 900 માંથી તમે 800 આપી દીધા છે. 200 બેલેન્સનો યુઝ કર્યો નથી તો 200 એઝ ઇટ ઇઝ. એનો રેટ કેટલો હતો? 6 એટલે કેટલા આવે છે? 1200. 900 માંથી તમે 800 આપી દીધા. રિમેનિંગ કેટલી બેલેન્સ રહે છે આપણી પાસે? 100 ની. એનો રેટ કેટલો હતો? 8 રૂપીસ એટલે આવે છે 800. એના પછી નેક્સ્ટ 15 તારીખ પછી ડેટ આપી છે
20/3/2016 ઇનવર્ડ નંબર નહીં પરચેસ કરે છે 20/3 યુનિટ. એનો રેટ આપ્યો છે 7 મલ્ટીપ્લાય કરો છો એટલે આવે છે 7/40/200 600 યુનિટ. એક યુનિટનો ભાવ 7 રૂપીસ મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 4200. ઇશ્યુ કંઈ કરતા નથી એટલે ડેશ. હવે આપણી પાસે બેલેન્સ કેટલી થઈ ગઈ? 3 બેલેન્સ, એક 200ની, એક 100 યુનિટ અને એક 600 યુનિટ. 3 બેલેન્સ આપણી પાસે છે 200, 100 એન્ડ 600. 20/3 પછી કરે છે ઇશ્યુ કરે છે 25/3/2016 કેટલા યુનિટ આપે છે? 25/3 ઇશ્યુ કરે છે એટલે રિસિપ્ટમાં આવતું નથી. ઇશ્યુ કરે છે 500 યુનિટ્સ. 500 લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ સ્ટોક કેટલાનો છે આપણો? 600નો. એમાંથી કેટલા આપે છે? 500. આપણે 500 ઇનફ છે. 600નો રેટ કેટલો છે? 7. એ જ રેટે આપણે આપીએ છીએ એટલે આવે છે 3500. કયા સ્ટોકનો યુઝ નથી થયો? 200ના સ્ટોકનો યુઝ થયો નથી. એનો રેટ કેટલો હતો 200ના? 6 એટલે આવે છે 1200. 100નો સ્ટોક હતો એનો પણ આપણે યુઝ કર્યો નથી એટલે આવે છે 100. 100 સ્ટોકનો રેટ હતો 8 રૂપીસ મલ્ટીપ્લાય કરો છો એટલે આવે છે 800 અને 600માંથી આપણે આપ્યા છે 500 તો રિમેનિંગ કેટલા રહે છે? 100 અને 600નો રેટ કેટલો હતો? 7 એટલે આવે છે 700. હવે ટોટલ કરવાનો છે, બાકી કોઈ ઇન્ફોર્મેશન આપી નથી. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. જેટલી બેલેન્સ રહી એનો ટોટલ કરવાનો છે. 200 પ્લસ 100 એટલે 300 પ્લસ 100 એટલે આવે છે 400. રેટનો ટોટલ કરવાનો નથી ને રિમેનિંગ આવે છે 1200. ટોટલ અહીંયા આવે છે 2700. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. જેટલી બેલેન્સ હોય છે એનો ટોટલ કરવાનો હોય છે. 200 પ્લસ 100 પ્લસ 100 એટલે 400 એટલે રેટનો ટોટલ કરવાનો નથી. 1200 પ્લસ 800 પ્લસ 700 એટલે આવે છે 2700. આ આપણે જોયો લીફો મેથડ સમ. કંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો.